ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવાર પડી જઈશ ફર્સ્ટ ક્લાસ. આપણે ઉઠીને રેડી થઈ જાય છીએ. તમને ભગવાનના દર્શન કરાવી દઉં. ભગવાનના દર્શન કરી લો તમે બધા. અને આજે છે આપણે ભારત એન્ડ ઇંગ્લેન્ડની મેચ છે. આજે સવારમાં 8:30 ચાલુ થવાની છે મેચ ફર્સ્ટ ક્લાસ. આપણે બધા જોવા બેસી જઈશું 8:30 બધાને. એટલે હું એકલો જોઈ આપણે સ્ટોરે કોમકાજ કરતા જઈશું ને ટેબ્લેટમાં ચાલુ રાખીશું મેચ ને જોતા રહીશું, બરાબર. અને અત્યારે હાલ ચાનો વાટકો લીધો છે અહીંયા. ચા બા પી લઈએ ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ. પછી આગળ બધી મેચ ચાલુ થવાનો ટાઈમ થવા આવ્યો એટલે ફટાફટ ચા પીને નાસ્તો કરી લઈએ. પછી નેચર કોમે લાગી જઈએ અને પછી મેચ જોતા જઈએ અને કસ્ટમર લેતા જઈએ. જો ચા કરી દીધી આપણે વાટકા ફર્સ્ટ ક્લાસ. અને નાસ્તામાં આજે આપણે ખાઈશું પાપડી. દીપની પાપડી ખાઈશું. પટેલ બ્રધર્સમાં ગ્રોસરીમાં સ્ટોરમાં લાવ્યા હતા. તૈયાર જ આવે આપણો એક આઈ બોક્સમાં આવો. આવના બોક્સને ખોલી દઈએ. બોક્સને ખોલી દીધું. નવા ઉપરનું કવર ઉખાડી દઈએ. સુનીલે લાગે તોડેલી લાગે તો ઓલરેડી ખાધેલી મેં. આવી ફર્સ્ટ ક્લાસ લાગે ને સ્પાઇસી પાપડી અને ચા ખાઈશું. પછી ત્યાં જઈશું સ્ટોરે કોમે લાગીશું અને મેચ જોતા જઈશું. તમને ચાલુ થઈ જાય ભાઈ, જોવાનું ચાલે છે બરાબર. આપણો દાવ પતી ગયો હો, બીજો દાવ ચાલુ છે. આપણે મારે 254 માર્યા છે. હવે ઇંગ્લેન્ડને જીતવા માટે 255 કરવાના બરાબર. ના સોરી, 253 આપણે માર્યા, 254 જીતી. પણ આપણે જીતવાના છીએ ફાઇનલ છે બરાબર ને. આપણે જવાના ફાઇનલમાં જીતી ઇંગ્લેન્ડને હરાવીને. ફાઇનલમાં જઈને પછી ન્યુઝીલેન્ડને હરાવવાના, પછી ટ્રોફી ઉઠાવવાના કપ આમ કરીને. વગાડો વગાડો ચેમ્પિયન બરાબર. એટલે ચાલુ થઈ જાય. આપણે જો કસ્ટમરને માટે સેન્ડવિચ પણ બનાવી દીધી ફર્સ્ટ ક્લાસ. સેન્ડવિચ બનાવી જઈએ. હું સુનિલને બે જોતા જઈએ. સુનિલ સર પાછળ આડે જો. હા, શું કેવું મારે મેચ વિશે તારે? બસ કશું કેવું નહીં, આપણે જીતવાના છીએ. આપણે શું ટેન્શન ને ફાઇનલ રમવાની ને આપણે ભાઈ? ફાઇનલ રમવાની, ફાઇનલમાં જીતેલા જ છીએ. હા, જય હિન્દ, જય ભારત. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હવે સ્ટોરથી ઘરે આવી છે. હવે આપણે બનાવીશું શાક ને રોટલી. તેમાં શાકમાં બનાવવાનું છે ગવાનું શાક. જો બતાવું તમને. જો આ ગવા ચડી હોય આખી, હવે નિતાર દઈએ, ગરમ પાણી કાઢી દઈએ. જો અહીંયા આખી ગવાર લઈ લીધી હો. બાફી દીધી એના પહેલાં પાણીમાં મીઠું નાખીને. ને અહીંયા તેલ મૂકી દીધું, લસણ કાપી દીધું નાનું. રોટલી લોટે બંધાઈ ગયેલો. પછી બનાવી રોટલી. પહેલાં શાક વઘારી દઈએ. હવે આ શાકને બીજા ગેસ પર મૂકી દઈએ. ને અહીંયા આપણે રોટલી ચાલુ કરી દઈએ બનાવવાની. જો બધું થઈ ગયું રેડી. જો અહીંયા બીજા ગેસ ઉપર શાક મૂકી દીધું. ને અહીંયા રોટલીને તવી બવી મૂકી દઈએ ગરમ થવા. ને અહીંયા રોટલી આપણે ચાલુ કરી દઈએ. થોડીક બનાવી દઈએ. હવે પછી હવે જમવા આવી જશે શાક ખાવા. ચલો તને રોટલી બને ને પછી મળીએ. તો અહીંયા તો બધી રોટલી બની જાય, મેં બનાવી દીધી. ને હવે યોગેશ આવી જાય ખાવા, તો જમી લઈએ. રોટલી ને આપણું શાક રેડી મસ્ત થઈ ગયું. આખા ગવાનું શાક. ન કાલે મેં બનાવ્યો તો સૂજીનો શીરો, તે થોડો ગરમ કરી દઈએ માઇક્રોવેવમાં જ. થોડોક કરી દઈએ એટલે ચાલો. જો શીરો કાઢી દો મૂકી દઈએ. દોઢ મિનિટ જેવું ગરમ કરી દઈએ એટલે થઈ જશે મસ્ત. રેડી કરી દીધી ને એકલા બેસી જાય. બોલો મારી ડીશે રેડી નહીં કરી. ભૂખ લાગી, બહુ ભૂખ લાગી. કેવું બન્યું? સારું બન્યું. બહુ મસ્ત. રસ પીવો? રસ છો? હા નહીં પણ લાવીશું. પટેલમાં જઈશું તાને. જો યોગેશ તો ઊંધું ગાલીને ખા બેસી જાય.
ઊંચું બી જોતા નહીં ના આ બાજુ જેઠીઓ ચાલુ હોય એટલે હું જોવાય ઊંચું એક વાત કરો ને ભૂખે લાગી ગયો બરાબર નહીં એક વાત કરો આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલનું નામ રાઈટ એ લોંગ ટાઈમ મતલબ સ્ટાર્ટિંગમાંથી પડેલું હો પણ આફ્ટર સમ ટાઈમ પબ્લિકે એનું નામ ને તે જેઠિયો પાડી દીધો કોઈ બી હોય શું કરે જેઠિયો જોવો જેઠિયો આમ કર આવું ચાલે કે જેઠિયાની સિરિયલમાં તાણું વળી ગરમા ગરમ શીરો રેડી આપણો ગરમ હાલ બનાવે ને એવો થઈ ગયો ગરમ ગરમ અને ખાઈ લઈશું લાવ્યો કે શીરો ને શાક ને રોટલી ખાઈ લઈએ તા હવે હું મારી પ્લેટ રેડી કરી દઉં શાક વાળનો અને જોડે રોટલી સાથે થોડોક શીરો ચલો તાન તમારે જમવું હોય તો આવી જાઓ હવે શાંતિથી જમી લઈએ અને પછી મળીએ આજે તો સવારે નાસ્તો કર્યો નહીં એટલે ભૂખ લાગી ગયો ચલો તાન મળ્યા હવે જમવાનું પતી ગયું હવે ફટાફટ વાસણ ઘસી દઈએ થોડાક બાકી એ ને ગેસ બેસ સાફ કરીને પછી જઈએ સ્ટોરે આપણા આટલો વાસણી હવે ઘસી દઈએ ફટાફટ ને ગેસ સાફ કરી દઈએ ને કચરા વાળી દઈએ પછી પૂરું 3 વાગી ગયા ને બધું કામ પતી ગયું ગેસ સાફ થઈ ગયો કચરા વાળી દીધા વાસણ બધા ઘસાઈ ગયા ને પેલી બાજુ બી ઘસાઈ ગયા હવે હું જાઉં સ્ટોરે ચાલો તા મળીએ સ્ટોરે જઈને જો ગાઈસ માર્કેટ બાસ્કેટમાંથી વસ્તુ લઈ લીધી હવે એક બીજી જગ્યાએ જવાનું હો રિટર્ન કરવા જવાનું વસ્તુ અને બીજી નવી લઈને આવવાની હો તો ચાલો જઈએ તો પણ જુઓ બહારનું વાતાવરણ કેવું હતું અને અત્યારથી લાગે કહું 4 વાગ્યા બપોરના આકાશમાં કેટલું મસ્ત દેખાયો આજે ફરીથી પાછી ઠંડી હા થોડી એવી પણ ચાલે જાય તો રોજ ઓ બાપા રે પોણી પગ પડ્યા વિડીયોમાં તો ગાઈસ ફાઇનલી બધી વસ્તુ લઈ લીધી અને હવે જઈશું ઘર તરફ તો જો અહીંયા બહારનું લુક પાછું કેટલું મસ્ત લાગે આકાશમાં પણ ધુમાડો નીકળી જાય બહુ મસ્ત વાતાવરણ પેલું ગામડામાં હોય ને એવું ગામડામાં જે શુદ્ધ હવા હોય એમાં અહીંયા અમારે શુદ્ધ હવા અમારું આ ગામડું છે તો હેડો ગાડી તરફ જઈશું ઘેર જઈને મળીએ તા સો ગાઈસ આપણે 5:30 વાગી ગયા અને હું ઘેર આવી જયું ફાઇનલી બધું લઈને સ્ટોરનો સામાન લેવા ગઈ હતી થોડો ઘણો અને ઘર માટે કોથમીર ને ડુંગળી ને એવું બધું પતી ગયું તો લેવા ગઈ હતી અને બીજું વસ્તુ રિટર્ન કરાવવાનું હતું તો સામે બીજી વસ્તુ લઈને આવી તો જો હું બતાવું કે શું લાવી અત્યારે જ બતાવી દઉં ન કે પછી ભૂલી જાય તો જો પહેલાં તો આ રહી સબ્જી આ બધી આ તો શાકભાજી અને આર્યા ક્રૂટન્સ લાવ્યું પેલા વચ્ચે લાવ્યા હતા ને તો પતી ગયા આર્યા છે ઇટાલિયનવાળા અને આ ક્લાસિક ફ્લેવર તો આ બંને ટ્રાય કરવા માટે લાવી જે મેં ઓલરેડી ટ્રાય કરી લીધા મને આ સારો જ બંને સારા જ છે પણ આના કરતાં આનો ફ્લેવર વધારે ગમ્યો મને ક્લાસિકનો અને બીજું વસ્તુ લાવી છું આ રહ્યું જો તેલ ભરવા માટે આપણે કુકિંગ ઓઇલ હોય ને એ રહ્યું જો આ ઢાંકણું જેવું અત્યારે બંધ હોય ને આમ અને આમ કરશો ને એટલે ખુલી જાઓ મસ્ત સારું આ જોયામાં આવ્યું ને તે લઈ લીધું વળી જો હવે યુઝ કરીને જોઈએ કે કેવું ઇઝી રહે હક નહીં રહેતું બાકી જો આ રી આઈસ્ક્રીમ લાવી છું હું કૂકીઝ એન્ડ ક્રીમ ફ્લેવરની બહુ મસ્ત આવે રહી તો અને નીચે જો કેવા ચોકલેટના નાના નાના
પીસ. આ મારી ફેવરેટ, મને તો આ બહુ જ ભાવે. તમે લોકોએ ટ્રાય ના કરી હોય તો પ્લીઝ કરજો ટ્રાય અને કમેન્ટ કરજો કેવી હો. અને સિરમ જો કે આ તો હું યુઝ કરું જ છું ઓલરેડી અને પતી ગયું હતું એટલે લેતી આવી, જોયામાં આવ્યું એટલે. હું આર્યુ સિરમ યુઝ કરું ગ્લો અપ વિટામિન સીનું, જે હું દિવસમાં 2 વખત લગાવું, 2 ટાઈમ, સારું આવે. અને બીજું એક આ લાવી છું મારા માટે, આઈસ નીચે મૂકવાના પેડ હ અને કીવી ફ્લેવરના કીવી આઈસ નીચે આવી રીતનું મૂકી દેવાનું આમ મસ્ત. બસ બીજું તો કોઈ લાવી નહીં, જે લાવી એ તમને લોકોને બતાવી દીધું. અને અત્યારે જો 5:25 થઈ ગયા અને હવે થોડો ટાઈમ આરામ કરી લઈએ, જેમ કે સવારની જાગું હું એટલે કામ તો પછી કરીશું, રાતે જોઈશું. પેલું ફ્રીજનો થોડો પાર્ટ બાકી હે ને એ રાતે કરી નાખીએ. હું રાતે આયરો પાર્ટ કરવો, કેમ કે સબ્જીને એવું હું લાવી એટલે બધું ધોઈને ભરીશ ને એટલે એ પાર્ટ ક્લીન કરી નાખીશ. આપણા ઘેર આવી ગયા છે અને આજે પ્રોગ્રામ છે, તમે જોઈ લ્યો અને કોમેન્ટમાં કહેજો. તો સુધી તો ખબર પડી જાય પણ તોય કોમેન્ટ કરજો મારા વતીની, ઋતાનું મન રાખીને. આટલું જોવાથી તમને ખબર જ પડી છે. અત્યારથી મોઢામાં પોણી આવે એટલે હું આજે ઘેર આવું 8 વાગે, પણ આજ તો 7:30 આવી ગયો કે ભૂખ લાગી કરીને. એટલે હમણાં 1:00 બેટિંગ ચાલુ થાય ને કે નહીં વિડીયોમાં હું બોલું કે નહીં વિડીયો મેં જોઉં, બસ ખાવા ઉપર અટેક. બરાબર, જોઈ લ્યો. અને હમણાં તમને તૈયાર થાય એટલે આખું બતાવું કે શું વસ્તુ બની રહી છે. કેટલાય લોકોના ગેસ આવી ગયો છે કે શું બનાવીએ છીએ, તો કોમેન્ટમાં જરૂરથી કરજો. ઋતાની આબરૂ રાખવા અને અમારા એઝ યુઝ્યુઅલ રસોઈયા ઓહ ખાસ એવું લખજો કે ઋતાના કહેવા ઉપરથી અમે આ ગેસ કર્યું અને આ જ વસ્તુ હતું. જો જીગો હવે બીજી અત્યારે, અને રવિનાને કેવું ખબર, આ બધું બને ને એને આઈટમથી કોઈ મતલબ નહીં, પણ એને ચાંદ પાપડનું એનું અલગ જ હોય. અમે તમારી બૂમ જ આ જ પડાવીએ. જુઓ હવે તો તમને પૂરેપૂરો અંદાજ આવી જશે કે વસ્તુ શું બની રહી છે, અને હજુને અંદાજના ખાઈને કહીશું, પણ હાલ નોમ તો નહીં જ. કેવું રવિના તારું? જો હવે ચાલુ થશે. એના માટે આપણે સ્પેશિયલ આપણી સ્પેશિયલ બ્રેડ ચટણી બનાવો, નો રેડીમેડ. ઓકે, જાતે બનાવી મેં ગાર્લિક વાળી, એકદમ પરફેક્ટ ગ્રીન ચટણી અને આ રેડી છે. અને વડા એકદમ દેશી. આઈ જા આયો માર્કેટમાં ભાઈ. એટલે મુંબઈ સ્ટાઇલ વડા પાવ ભાઈ. હું બોલ્યો અગેન બોલ. રવિનાના વડાપાવ એટલે મુંબઈ સ્ટ્રીટ વડાપાવ, ધ બેસ્ટ, ધ અલ્ટિમેટ. ઓફ કોર્સ વડાપાવ ગરમ વડાપાવ. ચલો તમને પ્રોસેસ બતાવી દઉં કે જુઓ સ્ટ્રીટ જે રીતે જ અમારા ઘરમાં બને. લારી ખોલવી, રવિના બેન વડાપાવ વાળા. પટ્ટી મરચો આપણી વાયરલ ગર્લ. યા બધો ટેસ્ટ છે ના એક વસ્તુમાંથી જ આવે છે, આખા વડાપાવ. ઓકે, થોડીક વાર બધો રેડી થાય ને પછી તમને બતાવી દઈએ, પછી અમે ખાવા માંડીએ. તમારે મોઢામાં પાણી આવે તો ઇન્ડિયામાં રહેતા હોય તો બહાર જઈને કહી આવજો, અને હોય રહેતા હોય તો વીકેન્ડમાં બનાવી દેજો, અને કોમેન્ટમાં કરજો કે અમે તમારું જોઈને બનાવ્યો હતો. જરૂરથી ઋતાના હિસાબે કોમેન્ટો કરજો. પાછો હું તમારી સમક્ષ આવી ગયો છું. તો જો વડાપાવ શેકાઈને રેડી થઈ જાય મજબૂત ગરમ. એ મરચું ને મૂકવાનું અંદર, એટલે આપણે સ્ટ્રીટ ઉપર હાલ તું યાર વડાપાવ વાળી થઈને આવું કરી. પણ અમે મરચો ઓછો કર્યો કારણ કે ભાઈ હા સમજી જજો, કહેવાની જરૂર નહીં. હર ઘર કી કહાની મસાની. જો રેડી થઈ ગયા જેક, લેટ્સ ગો બ્રધર, રેડી યોર વડાપાવ. હમણાં જેક બચકું ભરતા તમને બતાવજો. આવી ગયો જો ખાલી
ઇમોશનલ થઈ ગયો કુના લાવ ડિસ્નલ લાવ યાર એક દચકું ભરવા દે જોજો હો હજુ અળિયપ નહીં જો બધું બતાવ ગરમ ઠંડુ ચીવું એ જ છે હાલ જ ઉતર્યું જો ગરમ ગરમ ઠોક મેન રૂકવાનું થતું ને એટલે અમે એવું કરીએ ખબર ગાઈસ કે 2-4 વધારે બનવા દઈએ કારણ કે મારા જીગા બ્રેક પર ને તો લિંક તૂટે સાચી વાત કે નહીં જીગા તમાર તૂટક નહીં કોમેન્ટ કરજો હા અમારે તો લિંક તૂટે ને તો મજા ના આવે જે કોમ્બિનેશન પાવનો બી ટેસ્ટ એટલો મસ્ત ના પાવ લાવજો આ પાવ લાવજો ગાઈસ તમે સ્વીટ ના હોવા જો તો જ વડાપાવ ઓ સ્વીટ ના લાવતા એમાં દાબેલી તો તોય તમે તું તાર કોમેન્ટ કરજો તો તમને ફોટો મોકલી દઈશું ઇન્સ્ટાગ્રામમાં ચટણી હું ખાતો એટલે તમે વિચાર લેજો વાવ મેન ખાવા બેહો પછી ભાવ મેન કરો ઓકે ગાઈસ અમે હવે ખાઈને સીધા મળીએ ચીઝ વડાપાવ કયું વડાપાવ ચીઝ વડાપાવ $1 નું એક $1 એક સારું આપણને આની કોઈ કિંમત જ ના હોય એવું અનમોલ બન્યું સાચી વાત કર જો એનું કોમ્બિનેશન 2 ચટણીઓ ભેગી કરી અને પછી દાબવાનું શું કરવાનું બૂમ પડા ખાવું હોય તો કોઈ કેવું નહીં આવી જજો કે નહીં કેવું હા ના હમણાં ચમ તો વધવાનો જ નહીં ના ના વચ્ચે આપણે નવો બનાવીશું કોઈ આવશે તો બરાબર ને બરાબર કોઈ આવશે ફરમાઈશ કરીને તો આપણે બનાવી દઈએ બસ ખાવા દે ગાઈઝ આપણે તો ટેટા જેવા થઈને બેસી ગયા હલાય એવું એ સ નહીં રવિના કોમ કરી રહી છે વાસણ બાસણ ધોવશે બધું સાફ કરશે આપણે ન્યૂઝ જોઈએ છીએ અત્યારે હાલ આ મિડલ ઇસ્ટમાં જે ચાલી રહ્યું બધું બધી અપડેટો જોઈએ છીએ સમજ્યા ભગવાનને પ્રાર્થના કરો કે આ બધો વેપાર ઉલડી જાય દિયો ગેસોના ભાવના ભાવ એટલા ઉલડ્યા અહીં ને અનબિલીવેબલ સમજ્યા અને કામ થઈ રહ્યું છે અને ઋતુ ઓફિસમાં છે ઓ એવું થાય થોડું કોમ કરીએ કઈ હા કદી એવું થયું જે લોકો ફસાયા છે મિડલ ઇસ્ટમાં એમના માટે ભગવાનને પ્રાર્થના કરો કે બિચારા સુખ શાંતિથી આવી જાય અને આ બધાનો અંત આવે તો એ બધી પ્રાઇઝો જે ઉપર જઈએ નીચે આવે સમજ્યા ચલો મળ્યા અમારા વિડીયોને જોવા માટે થેન્ક યુ વેરી મચ અમારી ચેનલના લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ ભગવાન બધાને ખુશ રાખે બાય બાય